ખેડાના બહુચર્ચિત સિરપ કાંડના મુખ્ય આરોપીના ઘરે તસ્કરોએ તરખાટ મચાવ્યો। વર્ષ 2023માં સિરપ કાંડના મુખ્ય આરોપીના ઘરે ચોરીની ઘટના બની હતી। 5 નિર્દોષોનો જીવ લેનાર મુખ્ય આરોપી યોગી સિંધીના ઘરે ચોરી થઈ। તસ્કરો અંદાજિત 1.25 કરોડથી વધુની રકમ ચોરીને ફરાર થઈ ગયા। પરિવારજનો લગ્નમાં ગયા હતા અને તસ્કરો 60 તોલા સોનું લઈ ગયા। 500 ગ્રામ ચાંદીના સિક્કા 70 લાખથી વધુની રોકડ રકમ લઈને પલાયન થઈ ગયા। લગ્ન પ્રસંગ હોવાથી સોનુ અને દીકરો વિદેશ જવાનો હોવાથી લાખોની રોકડ રખાઈ હતી ઘરમાં। યોગી સિંધીના કપડવંજ રોડ પરની પ્રભુકૃપા સોસાયટીના મકાનને નિશાન બનાવાયું। નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી। વર્ષ 2023માં સિરપ કાંડના મુખ્ય આરોપીના ઘરે ચોરીની ઘટના બની હતી। 5 નિર્દોષોનો જીવ લેનાર મુખ્ય આરોપી યોગી સિંધીના ઘરે ચોરી થઈ। તસ્કરો અંદાજિત 1.25 કરોડથી વધુની રકમ ચોરીને ફરાર થઈ ગયા। પરિવારજનો લગ્નમાં ગયા હતા અને તસ્કરો 60 તોલા સોનું લઈ ગયા। 500 ગ્રામ ચાંદીના સિક્કા 70 લાખથી વધુની રોકડ રકમ લઈને પલાયન થઈ ગયા। લગ્ન પ્રસંગ હોવાથી સોનુ અને દીકરો વિદેશ જવાનો હોવાથી લાખોની રોકડ રખાઈ હતી ઘરમાં। યોગી સિંધીના કપડવંજ રોડ પરની પ્રભુકૃપા સોસાયટીના મકાનને નિશાન બનાવાયું। નડિયાદ ટાઉન પોલીસે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી।